ગીર સોમનાથ કલેક્ટર ડીડી જાડેજાની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી ગીર સોમનાથ તેમજ તાલાળા મામલતદાર કચેરીની ટીમ દ્વારા તાલાળા સાસણ રોડ વચ્ચે આવેલ ગીર સોમનાથ હોટલની માલિકીની જગ્યાના અનાજના શંકાસ્પદ જથ્થા ઉપર રેડ કરી હતી। આ તમામ ઘઉં, ચોખા અને ચણાના જથ્થા સાથે 3 છોટા હાથી એક રિક્ષા સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી। કલેક્ટર ગેરકાયદેસર અનાજનો વેપાર કરતા લોકો ઉપર લાલાંક કરતા ગેરકાયદેસર અનાજનો વેપાર કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। ચીમરામાં આજે શું છે શંકાસ્પદ અનાજનો જથ્થો કંઈક પકડાયો છે તેની વિગત આજે કલેક્ટર શ્રી ડીડી જાડેજાની સૂચના મુજબ અમોને બાતમી મળતા અમોએ તાલાળા તાલુકાની યસ પાનની હોટલની બાજુમાં આવેલ એક છકડો રિક્ષા અને એક આઈસર જીપ આઈસી જીપ માં શંકાસ્પદ જથ્થો મળી આવેલ છે, સરકારી અનાજનો જથ્થો। ત્યારબાદ અમને મળેલ બાતમી મુજબ આગળ જતાં 2 આઈસી જીપમાં પણ શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળેલ છે, જેમના સેમ્પલ લઈ અમે આગળની કાર્યવાહી શરૂ કરી છે। કઈ જગ્યા છે અને ત્યાંથી આ ઝડપાયો છે અનાજનો જથ્થો? આજે 2 આઈસી જીપ છે એ તાલાળા સાસણ રોડ ઉપર આવેલ ગીર સોમનાથ હોટલની બાજુના કમ્પાઉન્ડમાં મળી આવેલ છે। જેના જથ્થો છે કઈ જગ્યા ઉપરથી લાવ્યો હતો, કઈ જગ્યા ઉપર લઈ જવાનું હતું તે કઈ જાણવાનું? જે ડ્રાઈવરો છે વાહનોના એમના જણાવ્યા મુજબ આ જથ્થો તાલુકામાં જે પેલા પ્લાસ્ટિક ની વસ્તુઓ વેચી અને એકત્ર કરેલ અનાજનો જથ્થો એ લોકો લેતા હોય એવું જણાવેલ છે, ખરીદતા હોય। કઈ જગ્યા ઉપર પેલાને ડમ્પ કરવાનું હતું? કોઈ આ જથ્થો મેંદરડા તાલુકાના અલગ અલગ વેપારીઓ અને બિલખા તાલુકાના વેપારીઓને ડમ્પ કરવાના હોવાનું જણાવેલ છે ડ્રાઈવરે। હવે બેન કોઈ શંકાસ્પદ ખરો આપણા આ વિસ્તારની અંદર? અમારી તપાસ ચાલુ છે, માહિતી મળી। અરવિંદ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।